My eyes and my ears are my biggest enemy. I'm a slave of them. I'm not a owner of them. હું મારી આંખ અને મારા કાનનો ગુલામ છું. કારણ કે મારી આંખે જોવું જોઈએ ને સૂર્યોદય અને સૂર્યાસ્ત, એ નથી જોતી. એને જોવું જોઈએ સૂર્યના કિરણોને. કેટલા રંગનું આકાશ બદલાયું, વાદળો કેટલા રંગના છે, વાદળોની ગતિ કઈ છે, ઝડપથી જાય છે કે નથી જતા, વાદળોએ સૂર્યને ઢાંક્યો કે નહીં, ચંદ્ર કેવો ખુલ્યો છે, એના પ્રકાશથી કેવી ચાંદની બહાર નીકળે છે. અરે, અંધારામાં તારાઓ કેવા મને વારંવાર મોડી રાત સુધી આંખ મારે છે. આ બધું મારી આંખો કેમ નથી જોતી? લીલા છમ પાંદડા ધરાવતા વૃક્ષો કેમ નથી જોતી? એને આવું બધું જોવું નથી ગમતું. મારા કાનને સરસ પવન વાતો હોય તો ઝીણો અવાજ આવે. રોજ સવારે પક્ષીઓ ધીરે ધીરે 5-6 વાગે બોલે, એને નથી સાંભળવું. મારી અંદર એક અવાજ ઉઠે છે જે કાયમ વાતો કરે છે, જે મારી જાત સાથે વાત કરે છે. હું કેવો છું કેવો નહીં, એ અવાજ જે છે એ મારા કાને નથી સાંભળવો. તમે જ વિચાર કરો, જે કાન મારા કુદરતનું સંગીત ન સાંભળતું હોય, જે આંખ કુદરતને મારી પાસે લઈ આવતી ન હોય, જીવવા ના દે મને, એ કાન અને આંખ મારા મિત્ર કેવી રીતે હોઈ શકે? એ ગુલામ છે. દેવેન્દ્ર ઠાકર નામનો માણસ એની આંખ અને એના કાનનો